વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને કણી પેંડાની રેસીપી આપવાની છું. તેની માટે મેં 250 ml જેટલું દૂધ લઈ લીધું છે. આ લીંબુના 2 ટીપા પધરાવીશ, આ ભૂરું સાકર પધરાવીશ અને આ કેસર પધરાવીશ અને ઉપર બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશ. તો આમાં 2 ટીપા જેટલું અમે ધોઈને લીંબુ તૈયાર રાખેલું, આમાં 2 ટીપા જેટલું મેં લીંબુ પધરાવી દીધું છે. હવે હું એને થવા દઈશ. અને હવે હું આમાં આ 3/4 જેટલું ભૂરું સાકર પણ પધરાવી દઈશ. અને હજી આપણે 2 થી 3 ટીપા લીંબુ પધરાવી દઈશું. હવે એને આપણે ધીમા તાપે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ ઘણું જાતું થઈ ગયું છે. હજી હું એને કણી પડતું થશે એટલું થવા દઈશ તો જ આપણા પેંડા વળશે. અને પછી એમાં કેસર પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં કેસરને પધરાવી દીધું છે. હવે જરાક વાર હજી આને દૂધને થવા દઈશ અને પછી એમાં આ જે કેસરવાળું દૂધ છે એ પધરાવી દઈશ. તો તમે કાલે પવિત્ર 11 છે તો આ સામગ્રી જરૂરથી બનાવીને ધરી શકો છો. આ કેસરવાળું દૂધ પધરાવી દીધું છે. હવે હું આને થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ ગોટી પડે છે. હવે મેં આને ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે, એમાં પધરાવી દઈશ અને ઠરશે એટલે હું પેંડા વાળીશ. જોઈ શકો છો કે આપણા માવો તૈયાર થઈ ગયો છે. હવે એને થોડુંક ઠરવા દઈશ અને પછી ઠરશે એટલે પેંડા વાળી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં એક પેંડો વાળી લીધો છે. હવે બધા ઠરશે પછી બધા પેંડા વાળી લઈશ. તમે પણ આવી રીતે ઘરેથી ટ્રાય કરી શકો છો. અને પહેલાં જ દૂધને એમને ઉકળવા દે તો પણ ચાલે ને પછી જ હલાવવું પડે, ધીમો ગેસ રાખવાનો. તો તમે જોઈ શકો છો કે આપણા કણી પેંડા તૈયાર થઈ ગયા છે. તમે આ સામગ્રીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.